આ વિડીયો ખાસ એ કસ્ટમર્સ માટે છે કે જેની કાર પાણીમાં ડ્રાઈવ કરીને સ્ટોપ કરી દીધી છે અને જ્યારે બીજા દિવસે પાણી નીચે ઉતર્યા પછી કાર સ્ટાર્ટ નથી થતી. અહીંયા બે વસ્તુ છે. અગર આપની મેન્યુઅલ કાર છે અને મેન્યુઅલ કાર સ્ટાર્ટ નથી થતી, આપ ચાવી ઓન કરો છો અને ઇગ્નિશનમાં જો લાઇટ્સ આવે છે પણ કાર સ્ટાર્ટ નથી થતી, તો અહીંયા હું આપને કહીશ કે એક વખત આપ ઇગ્નિશન સાથે ગાડીને ગિયરમાં નાખી પુશ કરીને સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરો. જો ગાડી સ્ટાર્ટ થઈ જાય તો પછી સર્વિસ સ્ટેશન પર રિપોર્ટ કરો. એ કેસની અંદર આપનું સ્ટાર્ટર સર્વિસ કરવું પડશે. સેકન્ડ પોઈન્ટ છે, અગર આપની ઓટોમેટિક કાર છે તો ઓટોમેટિક કાર આપણે પુશ નહીં કરી શકીએ અથવા તો સ્ટાર્ટ નહીં કરી શકીએ. એ કેસમાં ક્રેન સાથે કોર્ડિનેટ કરી અને સર્વિસ સ્ટેશન પર કાર આપો, જેથી કરીને સ્ટાર્ટર રિપેર કરવાથી કાર સ્ટાર્ટ થઈ જાય. આ જ ટેકનિકલ ઇન્ફોર્મેશન આપના મેક્સિમમ લોકો સુધી શેર કરો, જેથી કરીને અત્યારે ઘણી બધી જગ્યાએ વરસાદનો ફ્લો ઓછો થયો છે અને પાણી ડાઉન્સ થયા છે. તો ઘણા બધાની કાર્સ બંધ છે, તો રાઈટ ઇન્ફોર્મેશન આપણે એમના સુધી પહોંચાડી શકીએ. અને આ જ રીતની ઇન્ફોર્મેશન માટે ટોર્ક ઓટો લિંકને ફોલો કરશું. થેન્ક યુ વેરી મચ.